અમરેલી જિલ્લાના ચાવંડ બેઠક પર રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। કોંગ્રેસના ઉમેદવારોને પોસ્ટર ફાડવામાં આવતા હવે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરની સોશિયલ મીડિયા ઉપર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે માયાભાઈ આહિરના જમાઈ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે અને શું વાત કહી છે તેમણે સોશિયલ મીડિયાના પોસ્ટ પરથી વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે। રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે। ઉમેદવારો જનસંપર્ક કરી રહ્યા છે, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ત્યારે અમરેલી જિલ્લાનું રાજકારણ આમ પણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે, કેમ કે કુટુંબીજનો અલગ અલગ પક્ષોમાંથી ચૂંટણી લડતા નજરે પડી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો લાઠી તાલુકાના ચાવંડ બેઠક ખૂબ ચર્ચામાં છે, કેમ કે ત્યાંથી ભાજપમાંથી માયાભાઈ આહિરના દીકરી સોનલ ડેર દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે। જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાંથી શાંતુબેન જગાભાઈ ડેર, કાનજીભાઈ જગાભાઈ ડેર જે આ ચૂંટણીના મેદાનમાં છે। ત્યારે જબરજસ્ત રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે આજે મધ્યસ્થ કાર્યાલયનું કોંગ્રેસના ઉમેદવારોનું ઉદ્ઘાટન થાય તે પહેલાં જે ચવાડ બેઠક પર જે કોંગ્રેસના ઉમેદવારોના પોસ્ટર હતા તે કેટલાક લોકો દ્વારા ફાડી દેવામાં આવ્યા અને આના કારણે કોંગ્રેસના મહિલા નેતા જેની ઠુમ્મર દ્વારા હવે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી અને તેમણે માયાભાઈ આહિરના જમાઈ ઉપર આક્ષેપો કર્યા। આ મામલાને લઈને જેનીબેન ઠુમ્મરની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લખી રહ્યા છે કે માયાભાઈ આહિરના જે પુત્રી છે તેઓ આ જગ્યાથી ઉમેદવારી કરી રહ્યા છે। અમરેલીના ચાવંડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે। કોંગ્રેસ પક્ષ ઉમેદવારી ખેંચવાના ખૂબ પ્રયત્ન કરવામાં આવે પણ સફળ ના થયા। અમારા પક્ષના ઉમેદવાર વડીલ શાંતુબેન ડેરના કાર્યાલયનું ઉદ્ઘાટન થાય તે પહેલાં જમાઈ સાહેબે તોડફોડ કરી પોસ્ટર ફાડી નાખ્યા। આ પ્રકારની વાત છે તેમણે આ ટ્વીટના માધ્યમથી કરી છે, તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે આ ઘટનાથી કોંગ્રેસના કાર્યકરો પણ નારાજ જોવા મળી રહ્યા છે ને જે પોસ્ટર ફાડવાની હવે શરૂઆત થઈ છે ને અમરેલી જિલ્લાનું રાજકારણ જે ગરમાયું છે ત્યારે જોવાનું રહ્યું કે હવે શું આગામી દિવસોમાં આ મામલે ખુલાસાઓ થાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।